આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે ત્યારે દુષ્કાળના કારણે મોટી સંખ્યામાં હાથીઓના મોત થઈ રહ્યા છે. પાણીની શોધમાં દૂર સુધી જવા માટે અસમર્થ છે. જોઈએ અમારા ખાસ અહેવાલમાં. આફ્રિકાના ઝિમ્બાબ્વેમાં દુષ્કાળની પરિસ્થિતિ. દુષ્કાળના કારણે મોટી સંખ્યાઓમાં હાથીઓના મોત. ઝિમ્બાબ્વેના હવાંગીવે નેશનલ પાર્કમાં હાથીઓના મોત. દુષ્કાળથી વૃદ્ધ અને બીમાર હાથીઓ સૌથી વધુ અસરગ્રસ્ત. ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેર પ્રાણીઓ માટે સંકટ ગણાવ્યું. આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેમાં દુષ્કાળના કારણે મોટી સંખ્યાઓમાં હાથીઓના મોત થઈ રહ્યા છે. ત્યારે વૃદ્ધ અને બીમાર હાથીઓનું સૌથી વધુ અસરગ્રસ્ત છે, જે પાણીની શોધમાં દૂર સુધી જવા માટે અસમર્થ છે. તે જ સમયે દુષ્કાળના કારણે કુખ્યાત હાથીઓ અને પાણીના અભાવે મરી રહ્યા છે. ઝિમ્બાબ્વેના સૌથી મોટા રાષ્ટ્રીય અનામતમાં દુષ્કાળના કારણે તાજેતરના સમયમાં ઓછામાં ઓછા 100 હાથીઓના મોત થયા છે. વન્યજીવન અધિકારી અને સંરક્ષણ જૂથો આ હાથીઓના મૃત્યુ માટે આબોહવા પરિવર્તન અને અલ નીનોની જવાબદાર ઠેરવી રહ્યા છે. સત્તાવાળાઓએ ચેતવણી આપી છે કે હયાંગે નેશનલ પાર્ક સહિત દક્ષિણ આફ્રિકાના દેશના કેટલાક અન્ય વિસ્તારોમાં ગરમીના મોજા અને ઓછા વરસાદની અપેક્ષા હોવાથી વધુ મૃત્યુ થઈ શકે છે. ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેર અને હાથી અને અન્ય પ્રાણીઓ માટે સંકટ ગણાવ્યું છે. ઝિમ્બાબ્વે નેશનલ પાર્ક્સ અને વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા ટીનાશે ફારવેઓએ જણાવ્યું છે કે અલ નીનો પહેલેથી જ ભયંકર પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યું છે. અલ નીનોનો વાસ્તવમાં આબોહવા સંબંધિત મોસમી અસર છે, જે સરેરાશ દર 2 થી 7 વર્ષે થાય છે. ઝિમ્બાબ્વેમાં અલ નીનોની ઘટના પહેલા જ અનુભવાઈ ચૂકી છે. આબોહવા પરિવર્તન અલ નીનોને વધુ મજબૂત બનાવી રહ્યું છે અને જે વધુ ગંભીર પરિણામો તરફ દોરી રહ્યું છે. સત્તાવાળાઓને 2019ની ઘટનાઓનું પુનરાવર્તન થવાનો ભય છે, જ્યારે હંગાઈએ નેશનલ પાર્કમાં ગંભીર દુષ્કાળના કારણે 200થી વધુ હાથીઓના મોત થયા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.